લોકશાહીમાં લોકોના મતનું દમન થાય એ આઝાદીની અત્યાર સુધીની પ્રણાલિકા રહી. રાહુલ ગાંધી મારફત વોટ ચોરીનો દાવો કરવામાં આવ્યો એ સાબિત કુંડલાની નાવલીમાં થયું. સાબિત એટલા માટે થયું કે મેપિંગ પદ્ધતિ થઈ. મેપિંગ પદ્ધતિમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેના નામ આવ્યા ત્યારબાદ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો. 6 નંબર અને 7 નંબરોના ફોર્મ ભરાતા જેના 3 દિવસ ટાઈમ લિમિટને પૂરા થવામાં બાકી હતા ત્યારે કુંડલા લીલિયા મતવિસ્તારમાં 65 મતો 7 નંબરના ભરાણ 3 દિવસની અંદર 8069 ફોર્મ જમા. એ 7 નંબરના ફોર્મ કોઈ પણ વાંધો હોય વ્યક્તિની ઓળખ આપવાની હોય છે અને ઓળખ આપ્યા બાદ વાંધો રજૂ થતો હોય આ મતદાર અહીંયા રહેતો નથી અથવા મતદાર મૃત્યુ પામ્યો છે સ્થળાંતર એ પણ વાંધો તેની જગ્યાએ ડીએનએના ફોર્મ આપવાનું હોય પણ ડિટેલ પ્લાનિંગ કરી અને ગરીબ વંચિત ગામડું ખેડૂત મધ્યમ વર્ગ મધ્યમ વેપારી આનો અવાજ દબાવવા માટે એકી ઝટકે એક કાર્યાલયમાં ફોર્મ ભરાણા એ કાર્યાલયના મોબાઈલ નંબરની જગ્યાએ એના નંબર લખાણા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત કાર્યકરોને જ્યારે પણ મતદારો ડાયરેક્ટ પૂછ્યું તો એનું એવું કહેવાનું થયું છે કે આ ફોર્મ અમે ભર્યા નથી તો સાઈનો પણ ડુપ્લિકેટ થઈ એટલે ષડયંત્ર રચવામાં આવ્યું. આ ષડયંત્રની અંદર વર્તમાન લોકશાહીની અંદર આ વિસ્તારના ધારાસભ્યો કે અન્ય આગેવાનો એના મગજમાં એક કોઈ સાથે સાથે ત્યાંથી ભરાણા એનો પણ આધાર આપ્યો અને અહીંયાથી પ્રાંત ઓફિસ થી લઈ જિલ્લાનું તંત્ર દોડતું આ મીડિયા મારફત આ જિલ્લાના મતદારો સાથી સાથે કરવા માંગુ છું કહેવા માંગુ ત્યાં સુધી આપણે સૌ